કેમ છો બધા? મજામાં છો? ચાલો આપણે બનાવીશું ગાજર મરચાં. તો ગાજર મેં આ રીતે કાપી લીધા છે, એ જ રીતે મરચાં કાપી લેવા. તેલને મેં એકદમ ગરમ કરી લીધું છે. તેલને આપણે બાઉલમાં કાઢી લઈશું. એ તેલમાં આપણે નાખીશું આ રઈના કુરિયા. જે ગરમ તેલમાં રઈના કુરિયા નાખી દીધા છે અને મિક્સ કરી લીધા છે, અને તેલને એકદમ ઠંડુ થવા દેવાનું. તેલ ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર હું હળદર અને મીઠું નાખું છું અને બસ આને મિક્સ કરી લેવાનું. પછી થોડું લેમન જ્યુસ એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું સરખી રીતે. અને હવે જે ગાજર મરચાં કાપ્યા છે બધામાં એડ કરી દઈશું. અંદર શુગર પણ નાખી દઈશું આપણે, અને બસ હવે આને સરખી રીતે મિક્સ કરી લેવાનું. ગાજર મરચાં સરસ મિક્સ થઈ ગયા છે. હવે આને એક ડબ્બામાં ભરીને આજે તમે બનાવીશું તો આજે તમને એટલું સારું નહીં લાગે, પણ થોડા 2-3 દિવસ થશે ને એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ હશે. અને ગાજર પણ છે ને થોડા